તો હેલો ગાઈસ, જય માતાજી। સ્વાગત છે મારા ન્યૂ વ્લોગની અંદર। તો ભાઈ આપણે હવારમાં નીકળી ગયા હતા માતાજીના દર્શન કરવા માટે। તો આપણને મળી ગયા હતા વિશાલભાઈ, તો એમને બી સાથે લઈ લીધા એમને બી દર્શન કરાવવા માટે। તો ચપટિયા અને ડાબસરની વચ્ચે આવેલી વાવ, ત્યાં ગાડી મસ્ત એવું જોગની માતાનું મંદિર આવેલું છે। ત્યાં બધાની મનોકામનાઓ પૂરી થાય છે। તો તમે પણ આવો અને માતાજીના દર્શન કરો। ત્યારબાદ અમે પાછા વળી ગયા માતાજીના દર્શન કરીને। પાછા અમે આવી ગયા અમારા ગામની અંદર અલ્પેશભાઈના ઘરે। ત્યાં ગાડી બી માતાજીનું મંદિર આવેલું છે, તો ત્યાં ગાડી અમે દર્શન કર્યા। ત્યારબાદ અમારા ગામની અંદર રાખેલી હતી બાળાવાડ, તો આપણે ત્યાં પહોંચી ગયા। તમે જોઈ શકો છો આ છોકરાની બાળાવાડ હતી। ત્યારબાદ આપણે કાઉન્ટર ગોઠવી દીધું ભાઈ, જમવાનું રેડી હતું। પબ્લિક જુઓ ખાલી, પબ્લિક કેવું ઊભું હતું। પછી આપણે ઊભા રહી ગયા ભાઈ વેકવા માટે, પીરસવા માટે। આપણે દાળ પીરસતા હતા અને જો ભાઈ છોકરાઓ બી પીરસે છે, જેમ કે મોટા લોકોને બી જમવાનું હોય એટલા માટે। આ જુઓ મોટા લોકો ભાઈ જમવા બેસી ગયા છે, નાના છોકરાઓ પીરસે છે। ભાઈ બધો વ્યવહાર પતે છે એ ગાડી। પબ્લિક ઊભું હતું ભાઈ, કોઈ લોકો જમતા હતા, કોઈ લોકો ઊભા હતા। ત્યારબાદ આપણે પહોંચી ગયા ભાઈ સોનૈયાની અંદર, કેમ કે ત્યાં આવવાનું હતું પપ્પુ નંબર 1। અને જોઈ શકો છો તમે પપ્પુ નંબર 1 આવી ગયું છે, જે VSR બ્રાન્ડ છે। તો ભાઈ ડીજેની વાત કરું તો જોરદાર ડીજે છે। તમે જોઈ શકો છો ભાઈ સોનૈયાની અંદર પબ્લિક જુઓ, પપ્પુ નંબર 1ને જોવા માટે આવેલું પબ્લિક જુઓ ખાલી છે ને ભાઈ। આ ક્રેઝ છે ડીજેનો ભાઈ। ડીજે કેવું વાગતું હતું એનું થોડુંક ડેમો હું થોડુંક બતાવી દઉં તમને, તો જોઈ લો ખાલી ડીજે કેવું વાગે છે। माहौल गर्म कर देती है। ये खुद के दम पर है, हमें किसी की तरह बनने की जरूरत नहीं। लोग नाम से ही पहचानते हैं, बोले तो पप्पू नंबर 1। કોમેન્ટ જરૂર કરજો કે તમે કઈ બ્રાન્ડ લવર છો, PA લવર કે VSR લવર। તો થેન્ક યુ જોવા માટે, મને ફોલો કરી લેજો। મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર।